હવે આપણે વિભાગ બી સોલ્વ કરીશું। પ્રશ્ન નંબર 25 દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। સૌથી પહેલા દ્વિઘાત બહુપદી લખીએ। x નો વર્ગ વત્તા 7x વત્તા 10। હવે અહીંયા 10માં એવા ભાગ પાડવાના કે જેમાં વત્તા 7 આવે તો 5 દુ 10 થાય છે, 2 પંચા 10। તો લખીશું x નો વર્ગ વત્તા 2x વત્તા 5x વત્તા 10। હવે x નો વર્ગ વત્તા 2x એમાંથી કોમન થશે x, લખીશું x વત્તા 2। 5x અને 10માં કોમન થશે 5 વત્તા 5 લખીશું, કૌંસમાં લખીશું x વત્તા 2। હવે લખીશું એક કૌંસની અંદર x વત્તા 2 અને બીજા કૌંસમાં લખીશું x વત્તા 5 બરાબર 0। x વત્તા 2 અને x વત્તા 5 બરાબર 0। હવે લખીશું x વત્તા 2 બરાબર 0, x વત્તા 2 બરાબર 0, 0 એટલે માટે x બરાબર વત્તા 2 છે, સામે જશે એટલે ઓછા થશે, x બરાબર ઓછા 2। એવી રીતે x વત્તા 5 બરાબર 0, હવે વત્તા 5 છે, સામે જશે એટલે ઓછા 5 થઈ જશે, x બરાબર ઓછા 5। લખીશું બહુપદી x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો ઓછા 2 અને ઓછા 5 છે। હવે આપણે ચકાસીશું એટલે લખીશું શૂન્યોનો સરવાળો બરાબર, હવે ઓછાની સાઈન હોય ને તો કૌંસમાં લખવું જરૂરી છે, એટલે ઓછા 2 કૌંસમાં લખવાના વત્તા ઓછા 5 પણ કૌંસમાં લખવાના બરાબર કરીને લખીશું ઓછા 7 કૌંસમાં લખીશું બરાબર કરીને લખીશું ઓછા 7 ભાગ્યા 1 બરાબર કરીને લખીશું ઓછા x નો સહગુણક ભાગ્યા x નો સહગુણક ભાગ્યા x ના વર્ગનો સહગુણક, x ના વર્ગનો સહગુણક। હવે શૂન્યનો ગુણાકાર કરીએ। શૂન્યનો ગુણાકાર બરાબર ઓછા 2 કૌંસમાં લખવાના ઓછા 2 કૌંસમાં લખવાના ગુણ્યા ઓછા 5 કૌંસમાં લખવાના
2 પંચા 10 ઓછા ઓછા વધતા થઈ જાય એટલે લખીશું 10 ભાગ્યા 1 બરાબર કરીને લખીશું અચળ પદ ભાગ્યા x ના વર્ગનો સહગુણક. પ્રશ્ન નંબર 26. જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે ઓછા 1/4 અને 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. લખીશું ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી એ x નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. પ્રશ્નમાં આપેલ માહિતી પ્રમાણે લખીશું. આપેલ માહિતી મુજબ આલ્ફા વત્તા બીટા બરાબર ઓછા 1/4 બરાબર ઓછા b ભાગ્યા a અને સરવાળા માટે હવે ગુણાકાર માટે આલ્ફા બીટા બરાબર 1/4 બરાબર કરીને લખીશું c ભાગ્યા a. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે a બરાબર 4, b બરાબર 1 અને c બરાબર 1. હવે જે દ્વિઘાત બહુપદી મળશે તે લખીશું આપણે. જે આપેલ આપણને જે શરતો કીધેલી છે આલ્ફા બીટા અને સરવાળો અને ગુણાકારથી લખીશું 4x નો વર્ગ દ્વિઘાત બહુપદી જે બને છે તે લખીશું. દ્વિઘાત બહુપદી 4x નો વર્ગ વત્તા x વત્તા 1 જવાબ કૌંસમાં લખી દઈશું. જવાબ દ્વિઘાત બહુપદી ચાર x નો વર્ગ વત્તા x વત્તા 1 બોક્સમાં લખીશું.
હવે લખીશું આ જે જવાબ છે તેને આપણે કે માં લખીશું, એટલે કે શૂન્યતર વાસ્તવિક સંખ્યામાં પણ એને કન્વર્ટ કરશું. કોઈપણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કે લખીશું અને કૌંસમાં આપણે જે દ્વિઘાત બહુપદી લખી તે લખીશું, એટલે કે 4x² + x + 1 કૌંસ પૂરો સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. અનુરૂપ બહુપદી છે. પ્રશ્ન નંબર 27. દ્વિઘાત સમીકરણ વર્ગમૂળમાં 2x² + 7x + 5 વર્ગમૂળમાં 2 બરાબર 0 ના બીજ શોધો. સૌથી પહેલા આપણે જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે તે લખી દઈશું. વર્ગમૂળમાં 2x² + 7x + 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. જો અહીંયા આવા જ્યારે વર્ગમૂળવાળા દાખલા હોય તો આપણને એક નાની હિન્ટ આપેલી છે. છેલ્લું જે છે તેમાં લખ્યું છે 5 વર્ગમૂળમાં 2, એટલે જ્યારે ભાગ પાડીએ ત્યારે સરળતાથી લખી શકાય વર્ગમૂળમાં 2x² વર્ગમૂળમાં 2x² વત્તા 2x વત્તા 5x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે કેવું ઈઝી થઈ ગયું જો. હવે એનામાંથી સામાન્ય કાઢી કોમન. વર્ગમૂળમાં 2x² વત્તા 2x એ બેમાંથી સામાન્ય કોમન નીકળશે વર્ગમૂળમાં 2x કૌંસમાં લખીશું x વત્તા વર્ગમૂળમાં 2 વત્તા 5 કોમન નીકળશે સામાન્ય વત્તા 5 કૌંસમાં લખવાનો x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે લખીશું x વત્તા વર્ગમૂળમાં 2 પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં લખીશું વર્ગમૂળમાં 2x વત્તા 5 કૌંસ પૂરો બરાબર 0. હવે લખીશું x વત્તા પહેલા કૌંસમાં કે આપણે સાદુરૂપ આપીશું x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે વત્તા વર્ગમૂળમાં 2 છે, સામે જશે એટલે ઓછા થઈ જશે, એટલે લખીશું x બરાબર ઓછા વર્ગમૂળમાં 2.
હવે બીજાનું સાદુરૂપ આપીએ. વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0 લખેલું છે. સૌથી પહેલાં 5 જે વત્તા છે તે સામે જશે એટલે ઓછા થશે. x બરાબર વર્ગમૂળમાં 2x બરાબર -5 બરાબર વર્ગમૂળમાં 2x બરાબર 5 વત્તા જે તે સામે -5. હવે વર્ગમૂળમાં 2 ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં થશે એટલે -5 ભાગ્યા વર્ગમૂળમાં 2. હવે જવાબ આપણે બોક્સમાં લખીશું. આપેલ સમીકરણનો ઉકેલ ઓછા વર્ગમૂળમાં 2 અને -5 ના છેદમાં વર્ગમૂળમાં 2 છે. પ્રશ્ન નંબર 28. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત થશે? આપણે અહીંયા આગળ લખવાનું છે કે 10 થી 250 ની વચ્ચે 4 વડે આગળ જે ગુણાકાર થાય એટલે કે 4નો ઘડિયો આપણે આગળ બોલવાનો છે. હવે અહીંયા 10 આપી છે એટલે 4 એકા 4 એવું નહીં કરતા. શું કરજો? 4 તારીખ 12. કેમ? કારણ કે 10 પછી લેવાના છે એટલે લખીશું 10 અને 250 વચ્ચેના 10 અને 250 વચ્ચેના 4ના ગુણિતો લખીશું 12 16 20 ડેશ ડેશ કરીશું અને છેલ્લે 244 અને 248 લખીશું. ચાર વડે આગી 248 આગી ભાગાકાર થઈ શકે છે એટલે છેલ્લો જવાબ આપણો 248 આવશે. આ એક સમાંતર શ્રેણી રચે છે. શું રચે છે? શાંત અને સમાંતર શ્રેણી. કારણ કે આપણને ખબર છે કે એનું અંતિમ પદ છે એટલે શું કહેવાશે? આ એક શાંત સમાંતર શ્રેણી છે. હવે અહીંયા દેખીશું શું છે? a બરાબર 12. a બરાબર 12. d બરાબર 16 ઓછા 12. 16 ઓછા 12 એટલે 4. અને અંતિમ પદ એટલે કે l કહેવાય, an પણ કહી શકાય. લખીશું 248. હવે લખીશું ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું nમું પદ છે. ખબર નથી એટલે લખીશું nમું પદ છે.
હવે લખીશું L બરાબર AN, L ને AN પણ કહી શકાય. એટલે સૂત્ર લખીશું L બરાબર A વત્તા N ઓછા 1D. હવે કિંમતો મૂકીએ. L ની કિંમત છે 248, છેલ્લું પદ 248 એવું લખ્યું છે તે, બરાબર A ની કિંમત લખીશું 12, પહેલું પદ A બરાબર 12 એટલે 12 લખીશું, વત્તા N શોધવાનું છે એટલે N ઓછા 1 અને D આપણે લખ્યું 4, 16 માંથી 12 જાય તો 4 કરીને લખ્યું છે. હવે લખીશું 248 બરાબર 12. હવે 4 ને N સાથે ગુણાકાર કરીએ એટલે 4N થશે, વત્તા 4N અને ઓછા 4 થઈ જશે. $248 બરાબર 12 માંથી 4 જાય એટલે 8 થશે, વત્તા 4N. હવે 8 વત્તા છે, સામે જશે એટલે ઓછા થશે. 248 માંથી 8 બાદ કરીશું, 248 ઓછા 8 બરાબર 4N. 248 માંથી 8 જશે એટલે 240 થશે, બરાબર 4N. લખીશું 4N બરાબર 240. હવે 4 ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં, 240 ભાગ્યા 4, 4 છંગ 24 અને પાછળ એક બિંદુ મૂકીશું એટલે 60. હવે લખીશું, જવાબ કરીને લખીશું 10 અને 250 ની વચ્ચે, 10 અને 250 ની વચ્ચે 4 ના 60 ગુણિત છે. 10 અને 250 ની વચ્ચે 4 ના 60 ગુણિત છે. જવાબ બોક્સમાં લખીશું. પ્રશ્ન નંબર 29. સમાંતર શ્રેણીમાં જો A બરાબર 8, AN બરાબર 62 અને SN બરાબર 210 આપેલ હોય તો N અને D શોધો. ચલો હવે જે વસ્તુ આપેલી છે તે બધી માહિતી લખી દઈએ. A બરાબર 8, AN બરાબર 62, SN બરાબર 210, N બરાબર પ્રશ્ન ચિહ્ન શોધવાનું છે અને D બરાબર પણ પ્રશ્ન ચિહ્ન શોધવાનું છે. હવે સૂત્ર લખીશું. SN બરાબર N ભાગ્યા 2 કૌંસમાં A વત્તા L. લખીશું SN બરાબર L એટલે AN, આપણે હમણાં જ દેખ્યું હતું. SN બરાબર N ભાગ્યા 2 કૌંસમાં લખીશું A વત્તા AN, A વત્તા AN. હવે SN આપેલું છે 210, SN આપેલું છે 210 બરાબર N ભાગ્યા 2, એ 8 છે, 8 લખીશું, અને AN આપેલું છે 62 એટલે 62 લખીશું. હવે 2
ભાગાકારમાં છે, સામે જશે એટલે ગુણાકારમાં થશે. 210 ગુણ્યા 2 બરાબર એનનો 8 વડે ગુણાકાર કરીએ એટલે 8n પહેલાં આપણે n લખી દઈએ. n 62 અને 8 70 થઈ જશે. 210 ને 2 વડે ગુણીશું એટલે લખીશું 420 બરાબર 70n. હવે 70n બરાબર 70 ગુણ્યા n કરી દઈશું. 70 ગુણ્યા n બરાબર 420. હવે 70 ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં થશે. n બરાબર 420 ભાગ્યા 70. 0 કાપી દઈશું. 7 છંગ 42 એકદમ ઇઝી. n બરાબર 6. પહેલો જવાબ આપણને મળી ગયો, બોક્સમાં લખી દઈશું n બરાબર 6. હવે બીજો સવાલનો જવાબ શોધીએ. an બરાબર સૂત્ર લખીશું. an બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 અને d. an આપણને 6 મળ્યો છે n, તો એ લખીશું a 6. n મળી ગયો છે એટલે લખીશું a 6 બરાબર a હવે 6 છે એટલે આપણે લખીશું 5d. લખીશું એ 6 બરાબર છે 62. બરાબર એ માટે છે 8 વત્તા 5d. હવે 62 માંથી 8 ઓછા કરી દઈશું. 8 વત્તા છે, સામે જશે એટલે ઓછા થશે. 62 ઓછા 8 બરાબર 5d. 62 માંથી 8 જાય એટલે 54 રહેશે બરાબર 5d. 5d બરાબર 54. હવે 5 નો સંબંધ ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકાર થશે. 54 ભાગ્યા 5 d બરાબર 54 ભાગ્યા 5. હવે બંને જવાબ આપણે એક સાથે કૌંસમાં લખી દઈશું. જવાબ 1 n બરાબર 6 અને d બરાબર બીજો જવાબ d બરાબર 54 ભાગ્યા 5. જવાબને બોક્સમાં લખીશું. પ્રશ્ન નંબર 30. બિંદુઓ p 2 અને -3 અને q 10 અને y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. ચલો પ્રશ્નમાં આપેલ પહેલા લખી દઈએ વ્યવસ્થિત. બિંદુઓ p કૌંસમાં લખેલું છે એ પ્રમાણે લખીશું 2 અને -3 અને q 10 અને y વચ્ચેનું અંતર 10 આપેલ છે. એટલે લખીશું pq બરાબર 10. pq બરાબર 10. હવે pq નો પણ વર્ગ કરીશું અને 10 નો પણ વર્ગ કરીશું. pq નો વર્ગ અને 10 નો વર્ગ. pq નો વર્ગ બરાબર 100. 10 નો વર્ગ 100 થઈ જશે. હવે આપણે જાણતા હતા એ રીતે લખી દઈશું. p કહેવાય તો 2 અને -10. લખીશું
2 અને -10 કૌંસમાં લખીશું 2 અને -10 નો વર્ગ વત્તા કૌંસમાં -3 - y નો વર્ગ બરાબર 100. હવે પહેલાં ભણી ગયા હતા તે તમને ફોર્મ્યુલા એટલે કે સૂત્ર યાદ હશે a - b વાળું a - b એનો વર્ગ બરાબર a નો વર્ગ - 2ab વત્તા b નો વર્ગ. લખીશું a એટલે 2 નો વર્ગ કૌંસમાં લખીશું પછી -2 કૌંસમાં લખીશું પાછા a ની કિંમત 2 અને b ની કિંમત 10 વત્તા કૌંસમાં લખીશું b ની કિંમત 10 વત્તા 10 નો વર્ગ 2 ની કિંમત 2 નો વર્ગ 2 દુ 4 2 દુ 4 10 ચોક 40 -40 10 નો વર્ગ 10 ગુણ્યા 10 એટલે 100 વત્તા 100. હવે 4 અને 100 બંને થઈને થશે 104. એમાંથી 40 બાદ કરવાના એટલે આવશે 64. ચલો પહેલા લખી દઈશું 64 એવી રીતે બીજાનું આપણે કરી દઈએ -3 નો વર્ગ સૂત્ર તો યાદ જ છે એટલે કિંમત જ મૂકી દઈશું -3 નો વર્ગ -2 -3 અને y વત્તા y નો વર્ગ બરાબર. હવે 3 નો વર્ગ 9 થશે ઓછા વત્તા થઈ જાય એટલે 6y અને y નો વર્ગ. હવે લખીશું 64 લખે છે બાજુમાં લખીશું 64 વત્તા 9 વત્તા 6y વત્તા y નો વર્ગ બરાબર 100. હવે આપણે સરવાળો કરી દઈશું પહેલાં વ્યવસ્થિત ગોઠવી પણ દઈએ y નો વર્ગ વત્તા 6y 64 અને 9 73 થઈ જશે બરાબર 100. લખીશું y નો વર્ગ વત્તા 6y વત્તા 73. હવે 100 વત્તા જે સામે જશે એટલે ઓછા બરાબર કરીને 0 લખીશું. હવે લખીશું y નો વર્ગ વત્તા 6y ઓછા 27. 100 માંથી 73 જાય એટલે 27 પણ ઓછા થઈ જશે 27 બરાબર 0. હવે 27ના એવા ભાગ પાડવાના કે જેમાં 6 આવે 9 તારી 27 9 માંથી 3 જાય તો 6 રહે લખી દઈએ 9 તારી 27 9 માંથી 3 જાય તો 6 આવે લખીએ y નો વર્ગ વત્તા 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0. હવે કોમન એટલે કે સામાન્ય કાઢીશું y નો વર્ગ વત્તા 9y એમાં કોમન થશે y કૌંસમાં લખીશું y વત્તા 9
-3y અને -27 -3 કોમન થશે, y અને +9 બરાબર 0. હવે કૌંસમાં લખીશું y +9 પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં લખીશું y -3 બરાબર 0. y +9 બરાબર 0 લખીશું. +9 જે સામે જશે એટલે ઓછા થશે, y બરાબર -9. હવે y -3 માટે કરીશું. y -3 બરાબર 0 લખ્યું છે. y -3 બરાબર 0. હવે 3 ઓછા છે સામે જશે એટલે વત્તા થશે, y બરાબર 3. હવે જવાબ આપણે બોક્સમાં લખીશું. y ની બે શક્ય કિંમતો, y ની બે શક્ય કિંમતો -9 અને 3 છે. પ્રશ્ન નંબર 31. બિંદુઓ -1 અને 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. પહેલાં તો જે પ્રશ્નમાં આપ્યું છે તે પ્રમાણે આપણે લખી દઈએ. હવે બંનેને જે છે તેને નામ આપી દઈએ. પહેલાં ધારો કે PXY એ -1 અને 7 અને 4 અને -3 ને જોડતા 4 અને -3 ને જોડતા રેખાખંડનું રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે. ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે. તો વિભાજનના સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે કે વિભાજનનું સૂત્ર લખીએ. વિભાજનનું સૂત્ર PXY બરાબર કૌંસમાં લખીશું M1X2 વત્તા M2X1 ભાગ્યા M1 વત્તા M2. બીજું લખીશું M1 વત્તા Y2 વત્તા M2 Y1. M1 Y2 વત્તા M2 Y1.
નીચે લખીશું છેદમાં m1 વત્તા m2. હવે કિંમતો મૂકીએ. x બરાબર 2/3 છે એટલે લખીશું 2 કૌંસમાં લખીશું 4 વત્તા 3 કૌંસમાં લખીશું -1 ભાગ્યા 2 વત્તા 3 બરાબર કરીને લખીશું 2 ચોક 8 2 ચોક 8 અને 3 ને -1 વડે ગુણાકાર કરીએ એટલે -3 ભાગ્યા 2 વત્તા 3 એટલે 5. 8 માંથી 3 જશે એટલે 5 રહેશે. 5 ભાગ્યા 5 એટલે 5 એકા 5, જવાબ 1 આવશે. અને y બરાબર, હવે y નું એ કરીએ, y બરાબર 2 કૌંસમાં -3 કૌંસમાં -3 વત્તા 3 કૌંસમાં 7 ભાગ્યા 2 વત્તા 3 સાદુરૂપ આપીએ. 2 તારી 6 -6 3 સત્તા 21 એટલે વત્તા 21 2 વત્તા 3 એટલે 5 ભાગ્યા આમાં 5. 21 માંથી 6 જાય એટલે 15 થશે. 15 ભાગ્યા 5, 5 તારી 15 બરાબર કરીને લખીશું 3. જવાબ લખીશું, બોક્સમાં લખીશું જવાબ -1 અને 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં 2/3 રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ કૌંસમાં લખીશું 1 અને 3 છે. પ્રશ્ન નંબર 32. જો sin a ઓછા b બરાબર 1/2 અને cos a વત્તા b બરાબર 1/2 0 ડિગ્રીથી લેસ દેન એટલે કે ઓછા a વત્તા b લેસ દેન ઇક્વલ ટુ એટલે કે બરાબર અને ઓછા 90 ડિગ્રી a ગ્રેટર દેન એટલે વધારે હોય b કરતાં, તો a અને b શોધો. સૌથી પહેલાં લખીશું sin a ઓછા b, જે આપણને પ્રશ્નમાં આપેલું છે તે પ્રમાણે લખીશું. sin a ઓછા b બરાબર 1/2 હોવાથી હવે આપણને એની કિંમતો યાદ છે એટલે લખીશું a ઓછા b બરાબર 30.
अंश ए ओछा बी जे આપણું સમીકરણ નંબર 1 બનશે a ઓછા b બરાબર 30 એ આપણું સમીકરણ નંબર 1 cos a વત્તા b cos a વત્તા b બરાબર 1/2 હોવાથી 1/2 એટલે આપણને ખબર પડે કે cos 60 છે એટલે કે 60 છે a વત્તા b બરાબર 60 લખીશું હવે બંને સમીકરણો લખી દઈશું a ઓછા b બરાબર 30 અને a વત્તા b બરાબર 60 અહીંયા b કટ થઈ જશે એટલે લખીશું 2a એટલે કે 2a બરાબર 60 વત્તા 30 એટલે 90 હવે 2 એ જોડે ગુણાકારમાં છે સમય જશે એટલે ભાગાકારમાં થશે a બરાબર 90 ભાગ્યા 2 એટલે 45 દુ 90 થશે એટલે a બરાબર 45 અંશ એને લખીએ a વત્તા b બરાબર 60 માં કે ઉમેરી દે સમીકરણમાં કિંમત મૂકીએ a વત્તા b બરાબર 60 એની કિંમત છે 45 અંશ વત્તા b બરાબર 60 હવે 45 વત્તા જે સમય જશે એટલે ઓછા થઈ જશે 60 માંથી 45 બાદ કરીશું તો b બરાબર 15 જવાબ આપણે બોક્સમાં લખીશું a બરાબર 45 અંશ અને b બરાબર 15 અંશ प्रश्न नंबर 33 साबित करो कि sec a कौंस में 1 ओछा sin a बीजा कौंस में sin a प्लस tan a इक्वल टू 1 sec a प्लस tan a इक्वल टू 1 चलो अहीं बराबर करीने वस्तु ज्यारे आपेली होय ने साबित करवानुं होय एटले के डाबी बाजू अने जमणी बाजू एवुं लखी देवानुं पहेला तो प्रश्न लखेलो छे ते ज लखी देवो डाबी बाजू पर जे आपेलुं छे ते लखी दईए sec a कौंस में लखीशुं 1 ओछा sin a कौंस में लखीशुं sec a वत्ता tan a बराबर करीने लखीशुं sec a એટલે જાણીએ છીએ કે 1 ના છેદમાં cos a
1/, cos A કૌંસમાં લખીશું એને કૌંસમાં લખીશું 1 - sin A sec A હમણાં જ આપણે કર્યું તેમ 1/, cos A tan A માટે પણ જાણીએ છીએ sin A ભાગ્યા cos A હવે લખીશું 1 એટલે કે 1 - sin A ગુણાકાર કરીશું sin A બીજામાં લખ્યું છે A વત્તા sin A cos A કોમન થઈ જશે અહીંયા લખીશું sin A ભાગ્યા cos A એક વત્તા sin A અહીંયા નીચે લખીશું cos A હવે 1 એટલે કે 1 - sin A 1 વત્તા sin A છે એટલે કે આપણે લખીશું 1 ને 1 વડે ગુણાકાર કરીએ એટલે 1 સૂત્ર તો યાદ જ છે A - B અને A વત્તા B એટલે A નો વર્ગ ઓછા B નો વર્ગ એટલે લખીશું A ઓછા 1 - sin નો વર્ગ A ભાગ્યા cos નો વર્ગ અને A બરાબર 1 - sin સ્ક્વેર A એટલે થઈ જશે cos સ્ક્વેર A cos સ્ક્વેર A બંને કટ થઈ જાય cos સ્ક્વેર A ભાગ્યા cos સ્ક્વેર A બંને કટ થાય એટલે 1 આવશે જવાબ જે આપણી જમણી બાજુ છે એટલે લખીશું ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ પ્રશ્ન નંબર 34 જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદકી કોણનું માપ 60 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો પ્રશ્ન પરથી એક આકૃતિ દોરી દઈશું જે અહીંયા આપેલી છે એ પ્રમાણે હવે લખીશું એ બી ટાવર બતાવે છે એટલે કે એ બી ટાવર દર્શાવે છે એ બી બરાબર ટાવર લખી શકાય અથવા તો આખું વાક્ય લખવું હોય તો એ બી ટાવર દર્શાવે છે
સીબી એ બિંદુ સી નું ટાવરથી અંતર છે. સીબી એ બિંદુ સી નું ટાવરથી અંતર છે. ખૂણો એસીબી ઉચ્છેદ કોણ છે. અહીં આપણને ટાવરની ઊંચાઈ શોધવાની છે, એટલે કે એબી શોધવાનું છે. હવે ત્રિકોણ એબીસી આપણને જે આકૃતિ આપણે બનાવેલી છે તેમાં ત્રિકોણ એબીસીમાં ખૂણો બી છે તે 90 અંશનો છે, એટલે કે કાટકોણ છે. હવે આપણે ત્રિકોણમિતિના નિયમો પ્રમાણે યાદ રાખીએ કે જ્યારે પણ આવી આકૃતિ હોય તો tan 60 પણ લઈ શકીએ અને cot 60 પણ લખી શકાય. આપણે tan 60 લખીને કરીશું. tan 60 અંશ બરાબર AB ભાગ્યા BC. tan 60 નું આપણને મૂલ્ય એટલે કે કિંમત ખબર છે, વર્ગમૂળમાં 3 બરાબર AB ભાગ્યા 15. વર્ગમૂળમાં 3 છે તેની નીચે 1 લખી દઈશું અને ચોકડી ગુણાકાર કરીશું. લખીશું AB બરાબર 15 વર્ગમૂળમાં 3. જવાબ આપણે બોક્સમાં લખીશું. ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર છે. પ્રશ્ન નંબર 35. નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોળક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે. અહીંયા તમે દેખશો કે અર્ધગોળાકાર આકાર બતાવેલો છે આડી લીટી દોરીને. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય તો શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. સૌથી પહેલા લખીશું નળાકારમાંથી બંને બાજુથી કાઢી લીધેલી છે કે આપણને અર્ધગોળાકાર બતાવે છે, એટલે લખીશું નળાકારની તેમજ કાઢી લીધેલ અર્ધગોળક નળાકારની તેમજ કાઢી લીધેલ અર્ધગોળકોની ત્રિજ્યા માટે આપણે R લખીએ છીએ. R બરાબર 3.5 સેન્ટીમીટર.
બરાબર કરીને લખીશું 35/10 પોઈન્ટ છે એટલે માટે લખીશું 35/10 7 પંચા 35 અને 5 દુ 10 એટલે 7/2 આવશે સેન્ટીમીટર લખવાનું. હવે નળાકારની ઊંચાઈ આપેલી છે તે લખીએ. નળાકારની ઊંચાઈ h બરાબર 10 સેન્ટીમીટર. ઊંચાઈ એટલે હાઈટ h બરાબર 10 સેન્ટીમીટર. હવે આ જે 100 પીસ બતાવે છે તેમાં આપણને આકૃતિમાં પણ બતાવ્યું છે અને આપણને લખીને પણ કીધું છે કે નળાકાર છે અને એમાંથી અર્ધગોળક 2 છે ઉપર નીચે એમ. એટલે લખીશું 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા પેલા અર્ધગોળક 2 છે તે લખવાના વત્તા 2 ગુણ્યા અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કરીને લખીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર 2πRh વત્તા 2 ગુણ્યા અર્ધગોળક એટલે 2πr² અથવા તો વર્ગ. હવે બંનેમાં કોમન કાઢવાનું છે તો 2πr કોમન થઈ જશે એટલે કે સામાન્ય લખીશું 2πr. હવે જે બાકી લખ્યું છે તે કૌંસમાં લખીશું h વત્તા 2 અને r h વત્તા 2r કૌંસ પૂરો કરી દઈશું. હવે લખીશું બરાબર કરીને 2. પાઈની કિંમત આપી નથી એટલે 22/7 લખીશું ગુણ્યા r આપણે હમણાં શોધ્યો 7/2 કૌંસમાં લખીશું h એટલે કે ઊંચાઈ 10 વત્તા 2 ગુણ્યા 7/2 સેન્ટીમીટરનો વર્ગ લખવાનો. સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે છેદ ઉડાડીશું 2 અને 2 કટ કરી દઈશું અને 7 અને 7 કટ કરી દઈશું. હવે 2 અને 2 પાછા કટ કરીશું એટલે લખીશું બરાબર કરીને
22 ગુણ્યા કૌંસમાં લખીશું 10+7 સેન્ટીમીટરનો વર્ગ બરાબર કરીને લખીશું 22 ગુણ્યા 10+7 એટલે 17 સેન્ટીમીટરનો વર્ગ. શાંતિથી કરવાનું, ઉતાવળ નહીં કરવાની, જેથી બરાબર લખાય. 22 ગુણ્યા 17 કરીએ એટલે થશે 374 સેન્ટીમીટરનો વર્ગ. કેટલું સહેલું છે. હવે આને આપણે જે જવાબ આવે તેને બોક્સમાં લખીએ. 100 પીસનું કુલ પૃષ્ઠફળ 100 પીસનું કુલ પૃષ્ઠફળ 374 સેન્ટીમીટરનો વર્ગ છે. પ્રશ્ન નંબર 36. 15 સેન્ટીમીટર ત્રિજ્યા અને 20 સેન્ટીમીટર ઊંચાઈવાળા શંકુનો પાયો અર્ધગોલક આકારનો છે. આ પદાર્થનું ઘનફળ શોધો. હવે અહીંયા આપણને બે વસ્તુ આખી બે આકાર સાથે આપેલા છે. એક તો શંકુ પણ છે અને અર્ધગોલક પણ છે. એટલે લખીશું કઈ કઈ બે વસ્તુઓ છે તે પહેલા લખી દઈએ. શંકુ અને અર્ધગોલકના સંયોજનનું ઘનફળ. શંકુ અને અર્ધગોલકના સંયોજનનું ઘનફળ એ કરવાનું છે આપણે. હવે જે વસ્તુ આપણને પ્રશ્નમાં આપેલી છે તે પહેલાં લખી દઈએ એટલે શોધવામાં સરળતા રહે. પાઈ બરાબર 3.14 જે કૌંસમાં આપેલું છે. ત્રિજ્યા આપેલી છે 15 સેન્ટીમીટર એટલે આર બરાબર 15 સેન્ટીમીટર. ઊંચાઈ એટલે કે એચ બરાબર 20 સેન્ટીમીટર. હવે શંકુના ઘનફળનું સૂત્ર લખીએ. શંકુના ઘનફળનું સૂત્ર બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ત્રિજ્યા બે વખત છે એટલે પાઈ આર સ્ક્વેર એચ બરાબર કરીને લખીશું. ત્રિજ્યાનો વર્ગ છે 1/3 ગુણ્યા હવે પાઈ આપણે કેટલું કીધું છે 3.14 એટલે લખીશું 3.14 ગુણ્યા હવે આર કેટલા છે આર એટલે ત્રિજ્યા 15 છે તો 15નો વર્ગ ગુણ્યા એચ આપણી પાસે 20 છે એટલે 20 લખીશું. બરાબર કરીને લખીશું 1/3 ઉતાવળ બિલકુલ નહીં કરવાનું, શાંતિ. 1/3 3.14 15નો વર્ગ સ્કૂલમાં આપણને મોડે કરાવતા હતા. 15નો વર્ગ 225 ગુણ્યા 20. હવે 3 વડે ભાગાકાર કરી દઈશું. 3 વડે 225 ભાગાકાર કરીએ 3 થી ભાગ વગાશે 75 આવે. 3 × 7 = 21 ને 3 × 5 = 15 75 જવાબ. હવે લખીશું
3.14 ગુણ્યા 75 ગુણ્યા 20. હવે 3.14 છે એટલે કેટલા લખીશું? 314 છેદમાં 100. 314 છેદમાં 100. બધું એક સાથે કરીએ તો મુશ્કેલી થાય, એટલે ધીરે ધીરે એક એક સ્ટેપ કરતા જવાનું. 314 છેદમાં 100 ગુણ્યા 75 ગુણ્યા 1. હવે 20 એકા 20, 20 પંચા 100. 15 પંચા 75. કેટલું સહેલું થઈ ગયું? 314 ગુણ્યા 15 કરવાના, ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે 314 ગુણ્યા 15. એવું લખી દઈએ. બરાબર કરીને લખીશું 4710 સેન્ટીમીટર ઘન. હવે એક વસ્તુ શોધાય છે, ધ્યાન રાખજો. અર્ધગોળકનું ઘનફળનું સૂત્ર બાકી છે. અર્ધગોળકના ઘનફળનું સૂત્ર પહેલા માહિતી લખી દઈશું. સૂત્ર લખી દઈએ પછી માહિતી લખી દઈએ જોડે જોડે. અર્ધગોળકના ઘનફળનું સૂત્ર 2/3 પાઈ આર ઘન ક્યુબ કહીએ. હવે જે માહિતી છે તે લખી દઈએ. પાઈ બરાબર 3.14 લેવાના છે અને આર એટલે કે ત્રિજ્યા 15 સેન્ટીમીટર. હવે કિંમતો મૂકીશું. 2/3 ગુણ્યા પાઈની કિંમત 3.14 ગુણ્યા 15. એનો ઘન છે, યાદ રાખજો. 3 લખવાનું છે. બરાબર કરીને લખીશું 2/3 ગુણ્યા 3.14. હવે 15 ગુણ્યા 15 કરવાનું છે એટલે થશે 3375. હવે અહીંયા આપણે 3 વડે ભાગ ચલાવીશું એટલે છેદ ઉડાડી દઈએ. 3 એકા 3, 3 એકા 3 અને 25 તરી 75 એટલે 1125. બરાબર. હવે લખીએ 2 ગુણ્યા 314 છેદમાં 100 ગુણ્યા 1125. જો શરૂઆત કરીએ. 2 વડે પહેલા ભાગ ચલાવી દઈએ. 2 વડે ભાગ ચલાવીશું એટલે થઈ જશે 50 દુ 100. હવે 25 વડે 5 વડે ભાગ ચલાવીશું. 10 × 50 અને 225. બરાબર. 2 વડે ચલાવીશું 5 દુ 10, 5 દુ 10 અને ઉપર લખીશું 45. હવે 2 વડે પાછો ભાગ ચલાવીશું 314 ને ભાગીશું એટલે 157. એટલે 157 ગુણ્યા 45 કરીશું. સેન્ટીમીટરનો ઘન લખીશું.
એટલે બરાબર કરીને લખીશું 7065. હવે જે પ્રશ્ન કીધો છે એ પ્રમાણે લખીશું પદાર્થનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. બરાબર કરીને લખીશું જે આપણે બે ઉપર જવાબ શોધ્યા હતી 4710 સેન્ટીમીટરનો ઘન 4710 સેન્ટીમીટરનો ઘન વત્તા 7065 સેન્ટીમીટરનો ઘન. બરાબર કરીને બંનેનો સરવાળો કર્યો એટલે આવશે જવાબ 11775 સેન્ટીમીટરનો ઘન. જવાબ બોક્સમાં લખીશું. પદાર્થનું ઘનફળ પદાર્થનું ઘનફળ 11775 સેન્ટીમીટર ઘન થશે છે. પ્રશ્ન નંબર 37 કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 200, F1 બરાબર 27, F0 બરાબર 18, F2 બરાબર 20 અને H બરાબર 100 હોય તો માહિતીનો બહુલક શોધો. હવે સૌથી પહેલા આપણે જે માહિતી આપેલી છે તેને વ્યવસ્થિત લખી દઈએ. L બરાબર 200, પછી આપ્યું છે F1 બરાબર 27, F0 બરાબર 18, F2 બરાબર 20, H બરાબર 100. હવે બહુલકનું સૂત્ર લખીશું. બહુલક બરાબર બહુલકને આપણે Z કહીએ છીએ. L વત્તા કૌંસમાં F1 ઓછા F0 ભાગ્યા 2F1 ઓછા F0 ઓછા F2 એટલે કે F2 ગુણ્યા H. હવે સૂત્રમાં કિંમત મૂકીશું બધી. L બરાબર 200 એટલે બરાબર કરીને લખીશું 200 કૌંસમાં લખીશું F1 એની 27 આપેલી છે એટલે 27, F0 ની આપી છે 18 એટલે 18. હવે છેદમાં લખીશું 2, F1 માટે 27 છે એટલે કૌંસમાં લખીશું ઓછા 18 ઓછા 20
ગુણ્યા 100 h લખવાનું ભૂલાય નહીં 100 બરાબર કરીને લખીશું 200 હવે 27 માંથી 18 જાય એટલે રહેશે 9 27 દુ 54 થાય એટલે લખીશું 54 18 અને 20 બંનેને સરવાળો કરી અને ઓછાની નિશાની રહેશે એટલે ઓછા 38 બરાબર ગુણ્યા કરીને 100 લખી દેવાના હવે લખીશું 200 વત્તા 9 લખવાના ઉપર અને 54 માંથી 38 બાદ કરીએ એટલે 16 રહેશે કૌંસ પૂરો ગુણ્યા 100 હવે છેદ ઉડાડી દઈએ 4 ચોક 16 અને 25 ચોક 100 બરાબર કરીને લખીશું 200 વત્તા 9 ગુણ્યા 25 એટલે 225 ભાગ્યા 4 200 વત્તા હવે 4 વડે આગળ ભાગાકાર કરીએ એટલે જવાબ આવશે 56.25 બરાબર કરીને લખીશું 200 માં 56 ઉમેરીએ એટલે 256.25 જવાબ આપણે બોક્સમાં લખીશું માહિતીનો બહુલક 256.25 છે